गाइस हम लोग ने देखो निचोई रहा है जो આજે તમારી છે અમે લઈ આવો બીજા અમે પછી વેદાંત એમ કહેશે જો તો ધમાવી નીચોઈવા હવે એને ખાટલામાં નીચોરસી જો હમણાં પાથરી જોઈ લ્યો હવે નીચોસ કેવું થઈ ગયું જો ફ્રેન્ડ એકને આપણે નવરાવી દીધો છે ને હું બીજાને લેતી આવું એની મમ્મીને ધાવે છે અને આ અમારો છે ને એ અમાર ટીવી છે ને એટલે એને પહેલાં નવરાવી જો કેમ સૂતીશ હવે એને ફૂકાવશે અહીંયા તડકે ટાટ પડે છે ઓઢાડે ને તો ચાલો ફ્રેન્ડ આપણે હવે એને બીજાને લેતા આવી તો ગાઈસ હવે આ ભૂરાની વારી છે હવે ભૂરાને ધમોરસી પછી ઓલો તો આપમેળે આવશે ભૂરો જો ધાવતો હતો ને તો એને ઉપાડી આવી હલ તારે નાઈ કરવાનું છે નીચોરવાનો છે તો ને ક્યાં જીવડાવાળા તને મેં પહેલાં જ કીધું કે જીવડાવાળા તો ચાલો ગાઈસ આપણે એને પાણીમાં નાખી દીધું છે આપણે બીજું શેમ્પૂ લઈ અને એને ધમોરી નાખીએ ચાલો ફ્રેન્ડ આપણે એને ધમોરી હા આવ્યા બિચારાને કાઢ પડે તો ગાઈસ જો આવી રીતના ધમોરવાના છે આ બધાને આ તો લોંડો છે બહુ થપફળિયા અહીંયા રાખી પછી એને જીવડાનું શેમ્પૂ છે ને ઘસવા સાબુ દેવાનો પછી નીચોરવાનું વેદાંત જો કેમ નવડાવી ધમોરી આ નહીં છે અરિયા જીવડા મલા તું કે નથી તો ગાઈસ ये देखो નવડાવવાનું સાબુ શેમ્પુ દઈ ધમોરવાનો છે જો એકને તો ધમોર્યો હવે બીજાનો વારો આ તો ડાયો છે બિચારો જો માં જો તો કેમ થયું છે ઓલી તો ગાઈસ કૂતરા રાખવા સેલા નથી કામાં મારી મમ્મી ખીજાય એમ નવરાવી નહીં તો મારે આ કાલ વયો જશે જો આને કાલ લઈ જશે હા કાલ ક્યાં ભાગસ સમજી ગાઈસ આને હવે તબારામાં ભૂબકી દીધા હાલો નાને એવડા છે અરિયા ચાલો નવરાવ્યા બે તો ગાઈસ આને જો નવરાવ્યો હવે આને અહીંયા ફૂકાવી આને ઈતેડી તો જો અરિયા તો ગાઈસ આ ભીની છે ડોર લઈ તે પોતું આવી મોલાને લઈ આવું બીજા તો જો કેવા ઠંડા ઠંડા થયા છે આમ જો ટાઢ કેવી પડે ભૂરીને ટાઢ પડે તડકે મુખને પૈસાને હવે તડકે નકર આવશે ને ધૂળવાળી થઈ જાય એટલે અહીંયા બિહાર અહીંયા મમ્મી તડકો છે હવે બીજાને લઈ આવું ને એક છે હવે એને જ જો ઈતેડા તો ચાલો ગાઈસ હજી એક છે એ આવે તો એને ધમોરી નાખી चलो भी इसकी बारी है ये देखो सभी को मैं आज एक एक करके नहलाएंगे जीपड़ी काटी से अवड़ी मोटी नावा हारू અને બોલો ડોલ તો ચાલો ફ્રેન્ડ આને પણ આપણે ઘસી ઘસીને નવડાવશી ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો જો ટોપમાં નાખવાનું જાલીઓ હું નવડાવ છે વાર હે કોઈ નવડાવ એમ જ રાખો અરે આને જો મારો ધમોરો ચડે એટલે આવતી જ એમાં જીપ કાઢી લીધી હતી કેવી તાજી
ગાઈસ બધાને એક પછી એક નવરાવ્યા. આ જો આમાં ટીની ભાઈ પસંદ છે, બાકી બધા ઠીક છે. જો કેવા જો તો કેવી થઈ આને બ્લુ પછી એનું બ્લુ છે. તો ચાલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ અને નવડાવ્યા છે આજે. ચાલો ફ્રેન્ડ આપણે મહાદેવજીના દર્શન કરી લીધા ને હવે જાય છે ઘરે. મારું ચપ્પલ ઉપાડી ગયું. મમ્મી ચપ્પલ સાંભળ્યું કે મારું ચપ્પલ ના લઈને હાથે ઉપાડી તો બોયલી તો એ હાથે ઉપાડી ગયા પણ લે એ એટલા તૈયાર છે કે મેં કીધું એટલે મારે ચપ્પલ ઉપાડી જાય. તો ફ્રેન્ડ એવું જો મારા હારે કેવું થયું આજે નીચ કહેવાય ને મારું સાંભળી ગયા કા કે મેં એમ કીધું મારા ચપ્પલ ઉપાડતા નહીં ના જાય તો સારું ના ઉપાડ. હા ઉપાડી ગયા મારા ચપ્પલ લે એ પાછા કાંટામાં નાખી દીધા. કેવા ભાઈ દેખા લે. તો ગાઈસ એવા છે અહીંયાના કૂતરા. મારા ચપ્પલ હે ને માં નાખી આવ્યા કાંટા. દોસ્તી ગઈ ગામમાં હે કોને લાગે તને? હા દેખીએ. तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहे. હવે અમે બીજી જગ્યાએ જઈશું તો એ બ્લોગ કાલે આવશે. આજનો બ્લોગ ચાલો ક્યાં રસ્તે જઈએ ત્યાં જ પણ એમ નથી કહેતી. આ ગાઈસને કહું હવે અમે આ બ્લોગ અહીંયા પૂરો કરી પછી વાડીએ જઈને બીજો બ્લોગ બને ને એમ. તો ફટાફટ ચાલવા માંડીમાં ભેંસો આવે ને આપણે સિંગડા બીંગડા પેટમાં ખૂંચાવી અને પાછા આપણે રસ્તામાં થોડું પાવડર લગાવી દે નહીં મમ્મી મોઢામાં. આપણે ફેર તો કાંઈ પડે નહીં પાવડર લગાવે તોય પણ તોય એટલે આપણે મોર થઈ જાય. મારી બારી લઈએ ને સિંગ બી તો એક કરતાં બીજું થાય નહીં મમ્મી. મમ્મી મિલકન તો વાંધો જો બહુ તડકો છે. બહુ એટલે હદથી વધારે તડકો છે આજે. હેલો ગાઈસ તો થોડો છાંયો થઈ ગયો ને આપણે હવે જાય છીએ આપણા ખેતરે. તો ખેતરે ખાલી જાય મમ્મી કામ મહાદેવજીએ તો જઈ આવ્યા ને હવે આપણે વાડીએ જાય છે કામ. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ અમારા બીજા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો વાડીએ આજે આપણે બીજા રસ્તે જવાનું હોય કેમ કે મહાદેવજીના મંદિરે આવ્યા ને તો અહીંયાથી શોર્ટકટ લેવાનો હોય. તો એ શોર્ટકટમાં આપણે કેટલી વારમાં વાડીએ પહોંચી એ તો તમે અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેશો ને તો ખબર પડશે કે અમે શોર્ટકટ રસ્તો કેની કોરથી લીધો હોય. તો ચાલો અને ગરમી એટલી થાય કે એની વાત ના પૂછો. ઉનાળો આવી ગયો ભર ઉનાળો તડકો બહુ ગરમી છે. અમે જાય છીએ ખેતરે. તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. હું મમ્મી કાકા તો અહેમાં પહેલેથી નહીંમાં અહે તો કાંઈ નક્કી ના કહેવાય ક્યાં રખડતા હોય નહીં મમ્મી. તો ચાલો કંઈ હું ને મારા મમ્મી જાય છે. થોડોક તડકો થોડોક છાંયો તો એવું બધું હે. હવે શું ગરમ પાણી હવામાં કરવાનું કે ના મેં ટાંકે પાણી તો ફોન આવે નહીં ચાલુ. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ આપ લોગ हमारे ब्लॉग में एंड तक जुड़े रहना. અહીંયાથી રસ્તો નથી નતા બધે વાડ ચારે. ચાલો ફ્રેન્ડ આપણે જાય છીએ જો આ રસ્તો એ શોર્ટકટ અહીંયાથી આપણી વાડી આવશે. આજે આપણે નવા રસ્તેથી જઈએ એ પણ એના જેવો જ રસ્તો છે. અમે અહીંયા કેટલા ઘણા વર્ષ થઈ ગયા ચોમાસામાં જ આ રસ્તે આવી નહીં મમ્મી. તો આ રસ્તો તો ખાડા ને ડૂચો છે. આપણે બહુ બીક લાગે જંગલ જેવું છે. ઓલો રસ્તો તો છે ને સારો છે આના કરતાં નહીં મમ્મી. અહીંયા જો કોઈ વટાય નહીં અને જંગલ જેવું છે એકદમ. નવા રસ્તે અમે આવ્યા છીએ તો બસ આ જંગલ જેવા રસ્તામાં જ અમે ફાઇનલી આવી ગયા છે. બધે આમ જો કેટલો ડૂચો ને કેટલું ઓલું કચરો હે ને. તો ચાલો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા જ રહેજો. આજે અમે ખેતરે નવા રસ્તેથી જાય છીએ. હું ને મારા મમ્મી નવા રસ્તેથી જઈ રહ્યા છીએ. તમને આજે નવો રસ્તો બતાવું જંગલ જેવો હોય જો આમ પાછળ જેવું જંગલ કેવું દેખાય છે. જંગલ ઇઝ વર્લ્ડ. જંગલ ઇઝ વર્લ્ડ. ગાઈસ તો આખું પડવું ઘૂમેરો લઈ અને જવાનું છે ક્યાં કેવા રસ્તેથી. ક્યાંય નથી જવાનું જગો ખાચામાં આમ જવાનું છે
નીલગરી જેવું છે ને એમાં, નીલગરી જેવું છે ને એમાં જવાનું. સમજો આવું ગુફા છે, એમાં ગળી જવાનું અંદર ગુફા. અહીંયા જ કહેવાય, અહીંયાથી નળી આવે ને હા તો થઈ જાત ને. રસ્તા. તો ચાલો ફ્રેન્ડ, અહીંયા બહુ ઓલું છે, ખાડા ખપતા જો નદી જેવો પહાડ છે. મારી મમ્મી હમણાં જશે જો એ નદીમાં. તો જો કેમ જવાનું છે, આપણે પડવાની તો બીક લાગવાની જ છે આમાં. તો ચાલો બી કન્ટિન્યू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना, કેમ કે મારે આમાં નીચું જોવું પડે ને કદાચ આમાં કંઈ પડી જાય. આ તો અહીંયા એ જ જગા ગોતે મમ્મી, અહીંયા ના બે. અહીંયા કાંઈ તો ગાઈસ અરર આવું કાંઈક રસ્તો છે, ખુફિયા રસ્તો કહેવાય એને, ખુફિયા. ભૂત ભૂત હોય નહીં એવા રસ્તે, મને તો બહુ બીક લાગે ગાઈસ. તો આજે અમે એવા રસ્તે આવી ગયા છીએ, આમ જો કોઈ ના આવે એવા રસ્તે આજ ઘરે આવ્યા છે. ખબર નહીં અમારા મમ્મી મને લઈ બેસી, બખાઈ હોય તો આંબી લઈ, પણ આવી નહીં. ના બીજી છે ને લગભગ એ જ છે, ખબર નહીં તૂટી ગઈ મમ્મા. હવે પાણી નહીં પાતા હોય. તો ચાલો ફ્રેન્ડ, ખુફિયા રસ્તામાંથી આપણે ફાઇનલી નીકળી નથી ગયા. હજી તો ઘણો આમ રસ્તો થઈ ગયો. આજે આપણે ખુફિયા રસ્તેથી આવ્યા છું, ખુફિયા ડરાવના રસ્તેથી. જો કેવા ઓલા બોલે છે, શું કે જાણે અમે ભૂત કેમ હોય ગયા આપણા માથે એવું બોલે છે ફ્રેન્ડ. પણ અમે ભૂત નથી, અમે ઇન્સાન છીએ, અમને ડરાવતા નહીં. તો ચાલો ફ્રેન્ડ, કેવો રસ્તો છે, खुफिया रस्तो है मम्मी, जंगल में। आज हम आए हैं जंगल में गाइस। अभी हमारे खेत का रास्ता अभी शुरू होगा, और ये तो सब जंगल है। तो चालो फ्रेंड, આપણે જંગલમાંથી ફાઇનલી બહાર નીકળી ગયા. હવે આપણે આપણા રસ્તે પહોંચી ગયા. ફાઇનલી રસ્તો આપણે મળી ગયો છે. હા, અહીંયા તો ઘણું છે. તો ચાલો આપણે આપણા જે મેન રસ્તો છે ને અહીંયા છે, જો આપણો વાડીનો. આપણે આ રસ્તેથી દરરોજ આવીએ, પણ આજે આમથી આવ્યા છે. જો આ રસ્તેથી આવ્યા, અને આ રસ્તો જ છે. કેટલા 4 રસ્તા ભેગા થાય ને, ફાઇનલી 4 રસ્તા ભેગા થાય ને આપણે, ત્યારે આપણે 4 કોરાથી આપણી વાડી આવે, જેની કોર જાવે એની કોર. તો ચાલો ફાઇનલી આપણે હવે આપણા રેગ્યુલર રસ્તામાં આવી ગયા છે. હવે જોઈએ ઉમાં જઈને શું જહેલો કરીએ. મારી મમ્મી એમ જહેલો કરો, શું જહેલો કરશે એમાં જઈ, એ તો હવે ખાલી આપણે આજે તો આટો મારવા જ આવ્યા. નહીં મમ્મી? મમ્મી આટો મારવા? હા, તો ખાલી બસ ચક્કર લઈ લઈએ. હરોજ તો આવીએ તો એ ધરાતા નથી. 5 વાગી ગયા. અમે 1 કલાક હજી રોકાશી. ગામમાં 6 વાગશે ને રાઈટ, એટલે અમે ઘરે વયા જઈશું, હું મારા મમ્મી. तो चलो गाइस, आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना. नहीं मम्मी? हमारी मम्मी तो हालो आज मन से फटाफट जो કેટલો મસ્ત છાંયો ફોટો થઈ જાય ને. તો ગાઈસ, આપણે ફોટાનો શોખ છે. જ્યાં એમ લાગે ને કે અહીંયા મસ્ત લોકેશન, ત્યાં આપણે ફોટા ખીચીને એટલા ખીંચી લઈએ, પછી फ़ोन भले नहीं हैंग થાય. तो चलो गाइस, हम लोग अभी हमारे खेत पे पहुंचने वाले हैं. थोड़ा हिंदी थोड़ा गुजराती, केम के हिंदी ब्लॉग जो तो એને થોડું સમજાય, નકર ગુજરાતીમાં ફાકા ચીકવાના. ફાકા નથી ચીકતા, અમે હાચેને વાડીએ જાય છે. જો જાય છે હાચેને, અમે વાડીએ જઈએ છીએ. તો જો આ ઘઉં તો અમારા સાવ સુકાઈ ગયા આ ખેતરમાં. તમે એમ કહેશો આટલા બધા તૈયાર થઈને, પણ અમે બીજો બ્લોગ શૂટ કરીએ છીએ મંદિરેથી આવે, તો આટલા બધા તૈયાર થઈને ખેતરે આવી. જો તો ફાઇનલી આપણા ઘઉં સુકાઈ ગયા ને આપણે છેટ ઓલી વાડીએ જવાનું છે. તડકો પણ વધારે, મારું માથું છે ને હમણાં હું જઈ અને અંબોળો વારી દઉં. નહીં તો આપણે એમ કહેશે ફેશન કરવા નથી આવ્યા, ખેતરે ફેશન નથી કરવાની, આપણે ખાલી બ્લોગ શૂટ કરવાનું છે. તો કરી લઈએ. તો
ચાલો फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहना। तो चालो फ्रेंड आप थोड़ो घणो छायो है ने मन तो आ लोकेशन में एम थाय कि हूँ अँ ज रही जाऊँ एटली गमे मैंने आ वस्तु जो एवी गमे ने अँ तो मस्त फोटा बोटा आवे ने खाई मन तो बहु ज गमे जो अँ फोटो पाड़ लो मम्मी आऊँ ज छूं। तो गाइस आ लोकेशन तो मन बहु गमे अँ जो तो चालो गाइस राखी दे हूँ लई लईश। तो फाइनली આપણે વાડીએ પહોંચી ગયા હે મારે છે ને માથું બાંધવું પડશે કેમ કે એક તો આટલા વાળ છે વાડી આવીને તો વાળ ખરાબ થઈ જાય। તો ચાલો મારા મમ્મી જો ખારા થઈ ગયા મારા ઉપર વિડીયો જ બનાવે છે હે હું કે ની કરજા છે અહીંયા જ્યાં તમે અહીંયા હું તમારી પાછળ પાછળ જ છું હું કાંઈ એકલી ક્યાંય ના જાઉં અહીંયા પછી તમે કાલ લેજો ને હે तो चलो गाइस हम लोग अभी खेतर पे आ गए हैं जो छीन तड़को है એટલે થોડું પાણી તરસ ઘણી ઘણી લાગે જોઈ આ બધા ખેતર છે। चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना। ओके मम्मी जाए है एनी पाछळ पाछळ मारे पण जवानुं जोईए એટલે પોતી मैं आज कपड़ा एवा पहर्या तो आमां कांटा लागवानी कांटा मने चोटशे एवुं लागे है हुं आ जईने कोटी उतारी नाख नहीं मम्मी मां कोटी उतारीने वीणवा मांडो कोटी उतारीने वीणीशुं हसे तो गरमी एटली थाय मने गाइस आज मैं कपड़ा एवा कोटीवाळा पहर्या तो मने गरमी ज थाय त्यां नथी तो नहीं आव्यो हजी। तो फाइनली आपणे वाड़ीए पहोंची आव्या छे जो आवुं अहींयानुं कंईक लोकेशन छे वाड़ीनुं छे ने नथी अरे अरे आपणे बे ज हालो तो આપણે આપણું કામ કરવા માંડીએ બીજું હું ના હોય તો શું કરે એ બેઠો તું તો કે આવ્યો જ નથી ડોકો ઉમા રાખીને બેઠો મને શું ખબર ઓ બાપરે ભગવાન ક્યાં હતા તમે અહીંયા છે तो गाइस એટલી ગરમી થાય ને તો મેં તો ઝાંકી ઉતારીને હવે આપણે આપણું કામ કરવા માંડી। तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना। गाइस तो फाइनली આપણે કામ કરી લીધું ને મેં તો છે ને જાકીટ હાથમાં લઈ લીધી કેમ કે ગરમી એટલી થતી હતી ને સાંજ થઈ ગયો સનસેટ અને મારું વેસ તો જો કેવું કાળું કાળું મોટું થઈ જાય જો હાથ ને બધું કાળું થઈ ગયું જોઈ શકો છો ફ્રેન્ડ મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે અને અમે હવે જાય છે ઘરે। તો મમ્મી ને એ લોકો કામ કરતા ને હું તો બેઠી હતી પણ ગરમી એટલી થઈ તો જાકીટ ઉતારી કેમ કે गर्मी बहुत है। तो चलो फ्रेंड बी कंटिन्यू आप लोग ब्लॉग में जुड़े रहना। फ्रेंड આપણે જાકીટ પહેરી લીધું ને આપણે હવે જાય છીએ ઘરે કેમ કે કામ થઈ ગયું હતું। तो चलो હવે અમે ઘરે જાય છીએ। तो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना।